HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સામાજિક કાર્યકર્તાની રજૂઆતને પગલે ગારિયાધાર મહુવા બસ મુદ્દે તંત્ર પર કડક કાર્યવાહી। ડિવિઝનલ કંટ્રોલરનો આદેશ, બસ હવે મહુવા સુધી લંબાઈ। ગારિયાધાર મહુવા રૂટ પર ચાલી રહેલી એસટી બસના બેદરકારીને કારણે છેલ્લા 8 દિવસથી બસને જેસરેથી જ રિટર્ન કરવામાં આવી રહી હતી, જેના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા। આ મુદ્દે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ઝીંઝુવાડિયાએ ભાવનગર ડિવિઝનલ કંટ્રોલર ડીસી સાથે ફોન પર સીધી અને કડક રજૂઆત કરતા તંત્ર હરકતમાં આવ્યું। ફોન પરની ચર્ચાને ગંભીરતાથી લેતા ડિવિઝનલ કંટ્રોલરે ગારિયાધાર ડેપો મેનેજરને તત્કાલ અને કડક સૂચનાઓ આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મુસાફરોને વારંવાર પડતી મુશ્કેલીનો અંત લાવવા બાબતે કડક આદેશ આપવામાં આવ્યો હતો। આદેશ બાદ ગારિયાધાર ડેપોએ તરત જ પગલાં ભરતા જેસરેથી રિટર્ન થતી બપોરે 1:45ની ગારિયાધાર મહુવા બસને આજથી મહુવા સુધી નિયમિત લંબાવી દેવામાં આવી છે। સાથે જ સેવા સતત અને વ્યવસ્થિત રીતે ચાલુ રહે તે માટે તંત્ર પર કડક દેખરેખ રાખવાની સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે। HX24 ન્યૂઝ ગુજરાતી અશ્વિન ચાવડા સાથે રમેશ ઝીંઝુવાડિયા, મહુવા।